અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે। સૌથી પહેલા વાત કરવી છે સોઈ ગામની। સોઈ ગામમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઉત્તર ગુજરાતનો આ જે ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં ખાસ કરીને વાવની જો વાત કરીએ તો વાવમાં પણ 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે સાથે દાંતામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આગળ વાત કરીશું દિયોદરની। દિયોદરમાં પણ 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। આપ જોઈ શકો છો કે આ તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દહેગામમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે। આની સાથે સાથે વલસાડની પણ વાત કરીશું અને ઉમરગામની જો વાત કરીએ તો ઉમરગામમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અનેક એવા વિસ્તારો છે। દક્ષિણ ગુજરાતની હવે વાત કરીએ। દક્ષિણ ગુજરાતના વલસાડમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરગામની વાત કરીએ। ખેરગામમાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। ડોલવણમાં પણ 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે સાથેના આસપાસના વિસ્તારો ઉમરગામની વાત કરીએ। ઉમરગામમાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વઘઈની વાત કરીએ। વઘઈમાં પણ 2.28 ઇંચ વરસાદ છે। એટલે કે ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના પણ હાલ આ જ પ્રકારના છે, કારણ કે કપરાડામાં પણ 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 201 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ભાદરવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।